આગામી 12 કલાક અમદાવાદ ખાતે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી। વધુ એકવાર હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરાઈ છે, જ્યારે આગામી 12 કલાક અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા સમગ્ર આગાહી કરવામાં આવી, ત્યારે મધ્ય ગુજરાત સાથે જ અમદાવાદ અને ગાંધીનગરમાં આગાહી કરાઈ। ત્યારે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। વધુ એકવાર હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી, જ્યારે દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ અતિ ભારે વરસાદ પડશે। મધ્ય ગુજરાત ઉપરાંત અમદાવાદ ગાંધીનગરમાં પણ વરસાદ થવાની શક્યતા છે। કેટલાક ભાગમાં મુસળધાર વરસાદ થવાની શક્યતા છે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગો 30-31 તારીખમાં ઉપરાંત લગભગ બનાસકાંઠાના ભાગો, ઉત્તર ગુજરાતના પાટણ સમિતિ હરીફના ભાગો, અરવલ્લી અને સાબરકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। કોઈ ભાગમાં હળવો તો કોઈ ભાગમાં કોઈ ભાગમાં તેથી વધુ વરસાદ થવાની શક્યતા નથી। પંચમહાલના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા નથી। કમોસમી વરસાદની કહેર પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે રહેવાની શક્યતા છે। પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે। દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ વરસાદ થવાની શક્યતા છે। અન્ય સૌરાષ્ટ્રમાં પણ આ વરસાદની કહેર ચાલુ રહેવાની શક્યતા ખેડૂત ભાઈઓ માટે ફળિયા ઉપર પાકું પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે। આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ સુરત, ભરૂચ અને બીજા અન્ય દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ 2 નવેમ્બર સુધીમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। 2 નવેમ્બર સુધીમાં રાજ્યના કેટલાક ભાગમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે અને નાની નદીમાં પૂર આવવાની પણ શક્યતા છે।